તો ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગીતાબેન રબારીના ભાઈનું અવસાન થતા મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો એવું કમેન્ટ કરી રહ્યા છે કે મિત્રો તેના સગા ભાઈનું નિધન થયું છે કે પછી મિત્રો શું છે આ બધું બધી જ માહિતી આ વિડીયોમાં દેવાનું છું, પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી અને કમેન્ટમાં ઓમ શાંતિ ભાઈ જલ્દી લખી દો, જેથી મિત્રો વાત કીધું તેમની દિવ્ય આત્માની શાંતિ મળશે। જે આ મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નહીં પરંતુ ભાઈ આખા વિદેશની અંદર ડંકો ફેલાવનાર જે આ મિત્રો વાત કરીએ તો કચ્છી કોયલ તરીકે ઓળખનાર ભાઈ ગીતાબેન રબારીને પીએમ મોદી સાહેબ પણ ઓળખે છે, પરંતુ મિત્રો વાત કરીએ તો તેના ઘરે અત્યારે દુઃખનો પહાડ તૂટ્યો છે। ત્યારે ખાસ કરીને સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં તો ગીતાબેન રબારી છે એ ટપ્પર ગામના રહેવાસી જે કચ્છ જિલ્લામાં આવેલું છે અને મિત્રો વાત કરીએ તો નાનપણથી જ તેમના બે ભાઈનું મિત્રો અવસાન થઈ ગયું હતું, પરંતુ મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ જે પરાયા ભાઈ હતા મિત્રો વાત કરીએ તો તેમનું અવસાન થયું છે 39 વર્ષે। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે તેના સગા ભાઈ હતા, તો ભાઈ સગા ભાઈ નથી, તેના એક પણ ભાઈ નથી અને તેના મમ્મી પપ્પા અને તે મિત્રો એક જ છે। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તેના મમ્મી પપ્પાએ તેને દીકરીની જેમ મોટા કર્યા હતા, પરંતુ મિત્રો વાત કરીએ તો તેના એક પણ ભાઈ નથી। પરંતુ જે રીતે ભાઈ તમને લોકોને ખબર છે કે રક્ષાબંધનની અંદર મહેશભાઈ રબારી સાથે મિત્રો ઘણા બધા ફોટાઓ વાયરલ થતા હતા, પોતે મિત્રો વાત કરીએ તો તેને ભાઈ માનતા હતા, પરંતુ મિત્રો વાત કીધું તેજભાઈનું નિધન થયું તમે વિચાર કરી શકો એ તો એને ખબર હોય કે જેને મિત્રો વાત કીધું ભાઈ છે। તો ખાસ કરીને આના વિશે તમારું શું કેવું છે, વિડીયોને બને એટલો શેર કરી દેજો, જેથી મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરી રહ્યા છે કે આ થયું તે થયું ફલાણું થયું ઢીકણું થયું, એ આપણે જોવાનું નથી ભાઈ, જે પણ થયું પરંતુ મિત્રો અવસાન થયું છે। તો ખાસ કરીને એના વિશે તમારું શું કેવું છે, વિડીયોને બને એટલો શેર કરી દેજો। બાકી તમને લોકોને ખબર છે કે મિત્રો આ છે ગીતાબેન રબારીના પપ્પા હતા જે તમે ફોટો જોયો તે પણ મિત્રો દુઃખી છે, પરંતુ મિત્રો ખાસ કરીને તમારા વિડીયોને બને એટલો શેર કરી દેજો। બાકી મિત્રો આ દિવ્ય આત્માની શાંતિ મળે તે માટે કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।